વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 25/6/2026 અને આજનો દિવસ છે ભીમ 11નો દિવસ, પવિત્ર દિવસ છે. તો આજે છે ને 11 છે ને એની સાથે સાથે એક આપણે મારા ઘરમાં પણ એક મહત્વનો દિવસ છે, કેમ કે આજે દાદાનો હેપી બર્થડે છે. દાદાનો હેપી બર્થડે છે ને 11 પ્રમાણે ઉજવીએ છીએ. એમનો જન્મ ભીમ 11ના દિવસે થયો હતો, એટલે મને કદાચ એવું લાગે કે તે દિવસે એમ નામ એમનું ભીમજીભાઈ એટલે પાડ્યું હશે, એવું 100% હશે. તો થોડીક વારમાં આગળ દાદાને વિડીયો કોલ કરીને આશીર્વાદ લઈએ. હે જાનુએ લઈ લીધા. જાનુબેનની તબિયત આજે નથી બરાબર, તો સ્કૂલે નથી ગઈ, પણ અત્યારમાં જો કેવું લાલ ચટક ડ્રેગન ફ્રૂટ ખાય છે. તો તેનો હોઠ કેવા લાલ થઈ ગયા, મસ્તીના લાલ થઈ ગયા. લિપસ્ટિક ન કરવી હોય ને તો ડ્રેગન ફ્રૂટ લઈ આવે, એ ખાઈ લેવાય, એ સારું પડે નહીં? જીભ ને બધું લાલ થઈ જાય. સવારમાં અત્યારે મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે ને. બીજું એ છે કે આજનું પ્લાનિંગ કંઈક એવું છે કે સાંજે જવાનું છે પરેશભાઈના ફામે. કદાચ હજી ફાંસ પડતા ખબર પડે. અત્યારે તો ઘરે હું ને ગુલાબ ને વિજયભાઈ ને બધા છીએ જ, પણ ભાભી જાય છે એમના ભાઈની ઘરે મળવા 11ના દિવસે, અને અમે ખાલી સાંજે પ્રોગ્રામ કરવા જઈએ, પાછા આવી આવવાના. ભાભી સાંજે તો આવી આવવાના જાય એવું છે. તો ચાલો હવે જઈએ નીચે. અને એ ગુલાબ, હેપી 11. કેમ તું કઈ 11 કરવા ક્યાંય ગઈ નહીં? કે જવાનું છે? જવાનું છે. આમંત્રણ તો હોય તો ત્યાં શું પ્રોગ્રામ છે? હા, એનો પ્રોગ્રામ એનો છે એમ? હા એમ જ ને. બીજું શું? સંધુભાઈ લિસ્ટ મૂક્યું, એને પણ લિસ્ટ મૂક્યું, પણ થોડી હરખી હાસી વાત કરે છે સંધુભાઈ. ક્યારેય કીધું એને કે હું બનાવે અને હું ખવડાવે. આજ તો બનાવી. સંધુભાઈ બનાવશે ભજીયા, તો હું નહીં આવું તો હાલશે? એને પૂછી ગયો ચંદુભાઈ ભજીયા બનાવવાના છે. આપણે કોઈ દી એના હાથના ભજીયા ખાધા નથી, એટલે મને રિસ્કી લાગે છે. તારે ન થવું. આજે છે ને જાનુની તબિયત બગડી, હારો નૈતિકની થોડીક તબિયત બગડી ગઈ છે. એટલે કાલે જે કાંઈ આપણે ખાધું એમાં તો જો કે બેયની અલગ અલગ રીતે બગડી છે. એકને થોડીક જાડા થઈ ગયા છે ને એકને વોમિટ થઈ છે ને એવી થોડીક તબિયત બગડી છે. હવે એટલે ગમે એ કાલે આઈસ્ક્રીમમાં કે ગમે એ વસ્તુમાં ફેર આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, સારું થઈ જાય. હવે ચાલો તો હવે નવો વ્લોગ ચાલુ થઈ જાય. નૈતિકભાઈ ઘેરે છે, સ્કૂલે નથી ગયા. કેમ ભાઈ તમે ઘેરે છો? તાવ ને ઉલટી ને એવું થાય છે. તો પણ આ ગીત સાંભળશો બેઠો રીલ જોતો એ બંધ કરી, બંધ કર. તો કાયલ કોકે કોમેન્ટ કરી છે કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, તમને નૈતિક 1 મિલિયન પોગાડશે. તો કઈ રીતે તું પોગાડે મને કહેતો? લે, હું તારી ઉપર લોકોને વિશ્વાસ છે, તો તારામાં કંઈક હોવું તો જોઈએ કે હું મારો આમ પ્લાન હોવો જોઈએ કે હું આવું કરીશ એટલે લોકો જોહે. મને ખબર પડે નેચરલ કરવાનું. હું કોઈ દી કાંઈ કરે નહીં, થતું હશે ક્યાં કરશે કહી દે. તો નૈતિક છે ને નેચરલ રહે ભાઈ, નેચરલ રહે ને એટલે તમે જોતા રહેજો. 1 મિલિયન થાય કે ન થાય, પણ મજા આવવી જોઈએ. શું કેવું નૈતિક? હે ને? આપણે બિલકુલ એવો મોહ નથી કે 1 મિલિયન થઈ જાય કે 2 મિલિયન થઈ જાય, પણ મજા આવવી જોઈએ ઘરમાં, પરિવાર સાથે, પરિવારના બાળકો સાથે, વડીલો સાથે. એવું જીવન હાલો કરે ને એટલે બીજું કાંઈ નથી જોતું આપણે. શું કેવું નહીં તું ભાઈ? હાલો ઊભા થાવ, નાઈ ધોઈ લો. ના, હવારમાં 6 વાગે નાઈ લીધો પછી નાઈને હુઈ ગયો પાછો. હાલમાં યાર ઓફિસ આવું રૂમમાં હલવાનું નથી, ઘડિયા ઉલટી થાય છે. એવું થાય છે? ઓ એવું છે ભાઈ. ઘડિયા કાલે એને જાનુનો વારો હતો, આજ નૈતિકનો વારો છે. જાનુના વોમિટ બંધ થઈ ગયું છે, પણ હજી તબિયત તો તાવ જેવું તો છે ને. અત્યારે નૈતિકભાઈને થાય છે. દવાખાને જવાનું નથી? દવા લઈ આવ્યા. લઈ આવ્યા. હા, ગુડ મોર્નિંગ. આ કપડા એમ લાગે છે, કેમ કંઈક અલગ લાગે છે? નવા છે? જાવ તો શું, પણ કેમ થાય? નહીં તો ભાઈનું કેમ છે? વાંધો નહીં. તો અત્યારમાં મસ્ત ગરમા ગરમ રોટલી ને ચા ચાલી રહ્યો છે. તમારે નીંદવાનું હજી બાકી. નીંદવાનું ને હવે પાછું વરાપરે એટલે પાછું બરાબર છે. આજ નીંદાય એવું, પણ હવે આજ કઈ મેળ નથી. હાલો, એક લાઈન થઈ ગઈ. અહીંયા બીજી કરી દો. એક
થઈ ગયા હાલો થઈ ગયા. હવે અહીંયા આ જગ્યાએ ખૂણામાં છે ને ત્યાં વેલા વાવવાના ગલકા વાવી દઈએ. અહીંયા વાવી દઈએ. ગલકાન તુરિયાન એ તુરિયાન બી ક્યાંકથી લઈ આવશું. આ લીમડે ચડી જાય પાછા તો લીમડે નો સડે તક લીમડે નો સડે આમ કેટલા 2-3 ગલકા વાવી દઈએ. આ ભીંડો બસ ને વહી ગયું ને મારા કામમાં પાર નથી. તો ભીંડો વવાય છે, તુરિયા વાવ્યા, ગલકા વાવ્યા. અને પછી નવું શાકભાજી બધું વાવવાનું છે. હે એટલે બધું શાકભાજી વાવી દેવાનું છે. બધું શાકભાજી વાવી દેવું છે. પછી આવીએ તો ખાવું, નકર બીજા કોઈક તો ખાય બિચારા. ધ્યાન રાખવા ધ્યાન રાખે એ ખાય. ધ્યાન રાખે એ ખાય બીજું. નિર્જળા એકાદશી નું છે હો. આજે નિર્જળા એકાદશીનું મુહૂર્ત કરી દીધું છે. ભગવાનને વરસાદ લાવવો હોય તો લાવે. એક વખત આવી ગયો અમારે 1-1.5 કલાક, બસ પછી આવ્યો નથી સાટી. 2 લાઈન તો બહુ થઈ ગઈ નહીં. બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ. એટલે તો પછી પાછો વધારે થાય તો વેસમાં લાવો. આપણે વેસવાને જ જાવ. ચેતનભાઈ ના ખેતરમાં સિંગ વાવીને ફુવારા ચાલુ કર્યા. હા ફુવારા હાલે છે ચેતનભાઈ લાઈન કરી દીધી ફુવારા. સિંગ વાવી દીધી છે, ઊંચી નથી, વરસાદ આવ્યો નથી. પાણી તો અહીંયા છે. હેપી બર્થડે. થેન્ક યુ. હું છે અત્યારમાં કેમ આમ ગરમી થઈ ગઈ પછી? હા એ તો કહું છું આવડું આ માથા ખાલી પન્યું બેઠા છો તે હા. વૃક્ષરોપણ થઈ ગયું? હા હા. હું વાવ્યું? ભીંડો. એ વૃક્ષરોપણ થોડું કહેવાય, છોડ કહેવાય. આજ એકાદું ઝાડવું નહોતું વાવવું? ઝાડવું વાવો ને તો એમ યાદી રહી. ઝાડવું મોડું વરસાદ સુધી થયા કરે કે નહીં? હું તો નવરા અત્યારમાં થઈ ગયા એમ ને? હે કામ પૂરું. મશીન રેડી હાલે છે ને? વોશિંગ મશીન તો રેડી ફાવે છે ને? હા એમ થોડું કાંઈ ઘટે છે. એસી છે, વોશિંગ મશીન છે, કાંઈ ન ઘટે એમ તો. અત્યારે ટાઈમ થયો છે 1:30 અને જમવામાં થોડુંક વધારે મોડું થઈ ગયું. ગુલાબાદ એકલી છે, જેઠાણી આજે ગયા છે મળવા, એટલે નકર તો બે હારે જમતા હોય તો એકલે છે એટલે કંઈ નૈતિક થઈ ગયું. નૈતિક જમી લીધું? દાળ ભાત ખાઈને વહી ગયો. વેદાંત ખાવું નથી. જાનુબેનને આજ તબિયત ધીમે ધીમે અત્યારે રાગે પડી ગઈ છે. અને બીજું એ છે કે એવા સમાચાર એવા છે કે આવતીકાલે પણ સ્કૂલમાં છે રજા, એટલે તબિયત વધારે સારી થઈ ગઈ. જો રજા ન હોત તો થોડીક હાલત.
સારું છે આજે તબિયત થોડીક સારી છે. કાલની દવાને લઈ આવ્યા હતા ને એની અસર છે. તો હવે અત્યારે 1:30 વાગે લંચનો ટાઈમ થયો છે તો જમી લઈએ. આજે ઘરના સભ્યો થોડા ઓછા સભ્યો થોડાક નહીં, ખાલી એક ભાભી એક જ ઓછા છે. અને વેદાંતને જમવું નથી એટલે દીધો ઉપર હું આવી ગયો છે. નૈતિક જમીન વયો ગયો તો ઘેર હું કોઈ મોટો કારીગરો રીતે કામ કરીને હવે બપોરનું જમીન આરામ કરે છે. તો છે આજે ડિનરમાં ખાલી ને ખાલી દાળ ચાવલ એટલે કે દાળ ભાત ખાલી છે. તો જમી લઈએ અમે ને બપોર પછી આજે 11 દિવસે આજે શું છે જોઈએ. આ બપોરે અત્યારે 1:30 વાગે આમ તો ગોદડા અને ગાડલા નીચે નાખીને હતા. ઊભો થા તાર મમ્મી નથી, તમે ત્રણેય હંભાઈ જતા અત્યારે બેડ ઉપર. નહીં તો ફોન લઈને બેઠો છે. હાવ ખોટો માણસ, હાવ એટલું બધી નિંદર આવે છે એમ નહીં. પણ 3 વાગે 1:30 વાગે અત્યારે આવા ગોદડા ઓઢે તો એસી ના બંધ રખાવી. ગોદડા ઓઢવા મારે બધું બંધ રાખવું છે તો ભાભે જો ને ભાઈ એમ હું કામ કરો છો આ બે નહીં વેદલા? તારી મમ્મી નો તો હું ગમે એમ કરી શકું. બાથરૂમની બહાર કેન્ડી કાઢી લે એમ. હાલો, મમ્મીનો કેટલો આતંક છે છોકરા ઉપર, બિચારા ઉપર. મમ્મી નો હોય તો બધું કરી શકે. હા નહીં મમ્મી હોય તો કાંઈ ન કરી શકો. બધું કરી ઓલો કેમ ફાંકા મારે આવા? ખાલું હે ફાંકાળો છે. તો વેદાંત ઉપર એક ઉપર જ એને માં કા આતંક હે, બાકી નૈતિક તો લાઈટ પર છે. તો 11ના દિવસે છે ને હું મારી બેનની ઘેર આવ્યો છું અને મારી બેન અહીં બેઠી શું કરે છે? બેન એના પૌત્રને જમાડે છે. અને અમારે જવાનું ટાણું થઈ ગયું. અહીંયા આવ્યો તો ક્યારનો છું પણ હવે જવાનું ટાણું થઈ ગયું. હાલે બેન હાલો ભાણિયો છોકરો રમે છે. અમારો દીકરો બટેકાનું શાક ને રોટલી ખાય છે. જમવા જવાનું છે તો એને કીધું બાપેલા બનાવી નાખો, મારે જમી લેવું છે. અહીંયા જઈને પાછો જમી લે. ચાલો મારે બહાર જવું છે એટલે જઈએ છીએ બહાર. અત્યારે છોકરા વાટે છે ઘેરે જઈને પછી હું કરી જોઈ છે. અત્યારે છે ને 11:30 થઈ અને વેદાંત ને મમ્મી ને એના પપ્પા ને બધા ગયા હતા એના મામાની ઘેરે. વેસુવાળા મામા સુરતમાં છે ને, વેસુ એક VIP વિસ્તાર કહેવાય અને એના મામા VIP વિસ્તારમાં રહે છે. તો ક્યારેક અમને લઈ જાય ને વેસુ એના મામાની ઘેરે. એના મામા બ્લોગ જોતા હોય ને તો આ વખતે છે ને હવે તમે આમંત્રણ આપો ને તેને કાકાને હારે આમંત્રણ આપજો. જોવે છે? હા તો તમે ભાઈ આ વખતે છે ને પેલા એમ ચપ્પલ ક્યાં કરીને કે ઠેઠ સુધી પહેરવાના એને આમંત્રણ કાકાને હારે આપજો. કેમ કે અમારા મામા કોઈ વેસું નહીં ને ભાઈ. મારા મામા બિચારા કાતર રહે ને એક રાજુલા રહે એટલે અમે કદી વેસું મામાની ઘેર જાવ. અત્યારે 11:30 થઈ ગયા છે. મસ્ત સુપર ફેન્ટેસ્ટિક દિવસ આજે ગયો પાછો. પપ્પાનો બર્થડે હતો. પપ્પાએ આજે ઘણી વાતો કરી, એના પણ નાના વિડીયામાં આજે તમને બતાવ્યા છે. તો આવી રીતે ઘણા દિવસથી ઘણાની કોમેન્ટ આવતી હતી કે દાદાને તમે કહેજો કે નાના વિડીયા મોકલે, વિડીયા બતાવે ગામડે શું કરે છે, કેમ મજા કરે છે. તો પછી આજે એ તમને બધાને બતાવ્યું. તો આવી જ રીતે આપણા બ્લોગ કન્ટિન્યુ ચાલતા રહે. આજનો બ્લોગ જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હમણાં કોમેન્ટ બહુ સારી આવે છે એટલે કોમેન્ટના જવાબ દેવાની મજા આવે છે. તો જેટલા સવાલ આવશે ને બધા સવાલના જવાબ દઈશું. રિપ્લે આપીએ કાંઈ તો રિપ્લે ન આપીએ કાંઈ તો કોમેન્ટમાં બ્લોગમાં જવાબ આપશું, એવી ટ્રાય કરશું. તો પ્લીઝ કોમેન્ટ સારી કરતા રહેજો. અને કીધું એમ કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો, ન કર્યું હોય એને કરાવી દેજો. આપણા ગ્રુપમાં, આપણા ફેમિલીમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં આપણા બ્લોગ શેર કરજો. ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે. ત્યાં સુધી